આ ચિત્ર ક્યાંનું છે? કઈ જગ્યાનું ચિત્ર છે આ? જયેશભાઈ શહેરનું, સેજલબેન શહેરનું, બીજું કોઈ? ગામનું. વેરી ગુડ. ક્યાંનું ચિત્ર છે આ? શહેરનું ખરું, પણ શહેરની અંદર તો પાછી બીજી બધી જુદી જુદી બહુ જગ્યા હોય. દવાખાનું હોય, બસ સ્ટેન્ડ હોય, રેલવે સ્ટેશન હોય, બજાર હોય, મોલ હોય. તો આ કઈ જગ્યાનું છે? રસ્તો. બરોબર ને? શહેરમાં જાત જાતના બધા પહોળા રસ્તા હોય, રસ્તાઓમાં બહુ બધા વાહન જતા હોય, માણસો જતા હોય. રસ્તા ઉપર લોકોને લાવવા લઈ જવા માટે, બેસવા ઉઠવા માટે બસ સ્ટેન્ડ હોય. બરોબર ને? એ બધું છે રસ્તામાં. બરોબર. હવે તમને આ ચિત્રમાં શું શું દેખાય છે? તમને શું શું દેખાય છે? એવું નહીં બધી વસ્તુ નામ બોલવા. એક આવે તો એ બહુ. રુદ્ર, આ ચિત્રમાં એક બસ છે. બસ. બસ, વેરી ગુડ. ચિત્રમાં શું છે? ખાલી વસ્તુ નામ બોલશો તોય બહુ છે. આખું આખું બોલવાનું નહીં. નિશા, આ ચિત્રમાં એક રિક્ષા દેખાય. રિક્ષા. વેરી ગુડ. રિક્ષા પણ છે. કલ્પેશ, હા, સાયકલ છે. વેરી ગુડ. સાયકલ. હા, નીતાબેન, આ ચિત્રમાં એક બાઇક છે. ભાઈ. વેરી ગુડ. ભાઈ. આ ચિત્રમાં એક ગાડી છે. ગાડી. બરાબર. હા ને? ઓકે. બીજું શું શું છે? ચિત્રમાં એક દુકાન છે. દુકાન. આ રે દુકાન ને? ઓકે. હસનભાઈ, આ ચિત્રમાં એક દાદા ચાવી વેચે. આ ચિત્રમાં એક કૂતરું છે. હા બસ એટલું વેરી બસ અંદર આવો. હા ને? ઓકે. સારું. હવે આ ચિત્રમાં જે બાઇક લઈને ભાઈ બાઇક ચલાવી રહ્યા છે, બરાબર ને? એમણે આ હેલ્મેટ કેમ પહેર્યું હશે? આ બાઇક જે ભાઈ ચલાવે છે એમણે હેલ્મેટ કેમ પહેર્યું હશે? સેફટી માટે. હા, સેફટી માટે. સેફટી માટે. વેરી ગુડ. બીજું કોઈ? સાહેબ પડે ના તો વાગે નહીં નીકળે. વેરી ગુડ. જો એ પડી જાય તો વાગે નહીં એટલે. માથું ફૂટે નહીં એટલે. બરાબર. બીજું કોઈ? પણ એ પડી જાય તો એમણે હેલ્મેટ તો ફક્ત માથા પર પહેર્યું છે, બીજે તો વાગવાનું જ નથી. તો માથે જ કેમ પહેરવું બહુ મહત્વનું હેલ્મેટ? હે? જો એ પડી જાય તો કદાચ આંખે વાગે, પગે વાગે, પણ આ હેલ્મેટ પહેરવાથી ખરેખર શું ફાયદો થાય? આંખમાં વગર હા, જો માથામાં હેલ્મેટ કરવું કેમ જરૂરી છે? કારણ કે આપણે જ્યારે પડી જઈએ છીએ અથવા આપણને કોઈ અકસ્માત થાય છે ત્યારે જો આપણું માથું કોઈ વાહન સાથે અથવા તો રોડ ઉપર ભટકાય તો આપણું માથું બચી જાય. હાથ પગ ભાગે તો કદાચ આપણને બહુ નુકસાન ના થાય, 2-4 મહિનામાં આપણે ઊભા થઈ જઈએ. પણ જો માથામાં કોઈ મોટી ઈજા થાય, આપણા મગજમાં એવું કંઈ વાગી જાય તો કોઈ મૃત્યુ થાય અથવા તો એને કોમામાં જતા રહે અથવા તો કોઈ મોટી ઈજા થઈ જાય. એટલે જો આપણું માથું બચી જાય, સુરક્ષિત રહે, તો વ્યક્તિ બચી જતો હોય છે. ભલે એને પછી હાથ પગ ભાગે પણ એ તો આપણે સાજા થઈ જઈએ. એટલે આપણું માથું જે છે એ સુરક્ષા માટે હેલ્મેટ પહેરવું ખૂબ જરૂરી છે. પણ મોટા ભાગના હેલ્મેટ પહેરતા આપણે એમ કે આમાં શું પહેરવાનું હોય?
પણ ખરેખર આપણે હેલ્મેટ પહેરવું જોઈએ. બરાબર? હવે આ બે બાળકો ચિત્રમાં દેખાય છે ને એ દુકાને કશું લેવા ગયા છે. તમને શું લાગે છે શું લેવા ગયા છે? આ બે બાળકો દુકાને શું લેવા ગયા છે? મિત્રબેન ચા. બીજું કોઈ? આઈસ્ક્રીમ. પણ ત્યાં તો મને એવું લાગે છે કે આઈસ્ક્રીમ મળે એવું લાગતું એવું લાગે છે કે આ ચિત્રમાં એક ઝાડ છે. નહીં એમ નથી જાય. આ બે બાળકો દુકાને ગયા છે પાર્લર એની પર લખ્યું છે ભરત પાર્લર. એ ત્યાં કેમ શું લેવા ગયા છે? સમોસા. કોફી લેવા. પાણી બોટલ લેવા. ચોકલેટ લેવા. તમને શું લાગે છે કે આને અંદર ચોકલેટ હશે? અહીં તો એવું લખ્યું છે ભરત પાર્લર ચા કોફી બિસ્કિટ એવું લખ્યું છે. ચા કોફી તો આ બાળકો છે એવું બની શકે કે કાં તો ચા લેવા ગયા હોય કાં તો કોફી લેવા ગયા હોય અને મને તો એવું લાગે છે કે બિસ્કિટ લેવા ગયા. બરોબર ને? હવે આ બેન છે ને બેન આ બેન કૂતરું લઈને ક્યાંક જઈ રહ્યા છે. તમને શું લાગે છે ક્યાં જતા હશે? તમને શું લાગે છે આ બેન આ કૂતરું લઈને ક્યાં જતા હશે? જીગાભાઈ બિસ્કિટ લેવા. વેરી ગુડ. ફરવા માટે. ક્યાં ફરવા જતા હશે? કૂતરું લઈને ક્યાં ફરવા જાય? પ્રતિકભાઈ મજામાં. વેરી ગુડ. બરાબર. ક્યાં જતા હશે? બગીચામાં જતા હશે. બીજું કોઈ? સારું. આ ચિત્રમાં રોડ ઉપર જો આ કેટલાક સફેદ અને કાળા પટ્ટા દેખાય. કેટલા દેખાય? એવું તમે ક્યાંય રોડ પર જુઓ છો? આવા પટ્ટા દોરેલા એને શું કહેવાય? એનું કોઈ નામ આવડે? પટ્ટા એવું કહેવાય? વેરી ગુડ. શું કહેવાય? ઝેબ્રા ક્રોસિંગ. શું કહેવાય? ઝેબ્રા એક પ્રાણી છે. શું છે? પ્રાણી છે. અને ઝેબ્રા જો પ્રાણી હોય ને એના શરીર પર આવા ધોળા કાળા પટ્ટા હોય. અને આ ઝેબ્રા ક્રોસિંગ એટલે શું કે તમે જ્યારે રોડ ઓળંગવું હોય કોઈને ચાલીને ત્યારે તમારે રોડની વચ્ચે નથી ચાલવાનું પણ આ ઝેબ્રા ક્રોસિંગ પરથી તમારે પસાર થવાનું છે. પણ કોઈ એવું કરતું નથી. ખરેખર આપણે જ્યારે રોડ ક્રોસ કરવો હોય રોડની આ બાજુથી પેલી બાજુ જવું હોય ત્યારે આપણે આ ઝેબ્રા ક્રોસિંગ પરથી ચાલીને રોડ ક્રોસ કરવાનો હોય છે. જેથી ઝેબ્રા ક્રોસિંગ જોઈ અને વાહન ચાલકો શું કરે? થોડુંક વાહન ધીમું પડે. કારણ કે એમને ખબર હોય કે અહીં આગળ ઝેબ્રા ક્રોસિંગ છે ને એથી કોઈ રસ્તો ઓળખતું હશે. બરાબર? ચાલો હવે આપણે આગળ જોઈએ. બસ કોણ ચલાવી રહ્યું છે? દેખાય છે બરાબર? મિત્રબેન બસ કોણ ચલાવે? મિત્રબેન કંડક્ટર. પેલા કંડક્ટર બસ ચલાવે. તમને શું લાગે બસ ડ્રાઇવિંગ કોણ કરી રહ્યું છે? હે દાદી? ના વાત સાચી છે. બીજું કોઈ નથી? બસ ડ્રાઈવર. ડ્રાઈવર પણ ડ્રાઈવરમાં કોણ છે? મહિલા છે ને મહિલા. કોઈ બેન બસ ચલાવી રહ્યા છે. જો હવે તો વિમાન પર પાયલોટ પણ છોકરીઓ છે. પાયલોટમાં પણ છોકરીઓ છે અને આપણી જે દેશની આર્મી છે આપણી એ આર્મીમાં જ્યારે ફાઇટર જેટ કહેવાય ને ફાઇટર વિમાન જે ચલાવે છે ને એમાં પણ એવી છોકરીઓ છે. એટલે એવું જરૂર નથી
તમે બેંકમાં જાઓ, પોસ્ટમાં જાઓ, કોઈ સરકારની કચેરીમાં જાઓ કે જો બહેનો હોય છે ને, એ પણ ભણી ગણીને આવી સારી નોકરી મેળવે છે. એને તો જો બસ બેન તો અહીંયા બેન જે સ્કૂટી જેવું ચલાવે છે ને, એમણે પણ હેલ્મેટ પહેર્યું છે. પહેર્યું છે કે નથી પહેર્યું? ચલો હવે મને કહેશો, આ ચિત્રમાં કુલ કેટલા બાળકો છે? બાળકો કેટલા છે? નૈતિકભાઈ જવાબ નથી આપ્યો. 14 બાળકો. નહીં આવડું? તો 14 પહેલું. તમે કેટલા કહો છો? 10. ઘણી બતાવો તો પહેલા. બોલો ભાઈ, બીજું કોઈ? સજાબેન કેટલા કહો છો તમે? 11. ચલો 11 ઘણી બતાવો. જ્યારે આપણે આવી રીતે કોઈ ચિત્રને જોઈએ છે ત્યારે ચિત્રને આપણે કેવી રીતે જોવું એ આપણે શીખવાનું છે. બરાબર? પહેલા તો જ્યારે આપણને કોઈ ચિત્ર આ રીતે બતાવે ત્યારે એ ચિત્ર કઈ જગ્યાનું છે, એમાં કોણ કોણ છે, કેટલા બાળકો છે, કેટલી સ્ત્રીઓ છે, કેટલા પુરુષ છે, કોણ શું કરી રહ્યું છે, કઈ વ્યક્તિ ચિત્રની અંદર શું કરી રહી છે એ પણ આપણે જોવું જોઈએ. પછી અહીંયા આપણે પ્રશ્ન તમને પૂછ્યો કે ભાઈ હેલ્મેટ કેમ પહેર્યું હશે? તો આપણે ચિત્રની અંદર જે આવી વસ્તુ આપેલી હોય છે એમાં આપણે વિચારવાનું હોય છે કે ભાઈ હેલ્મેટ કેમ પહેર્યું હશે, હેલ્મેટ પહેરવાથી શું ફાયદા થાય, હેલ્મેટ પહેરવું કેમ જરૂરી છે. બરાબર ને? તો આપણે ચિત્રને જ્યારે જોઈએ છે ત્યારે આવી રીતે જોઈ અને એમાં એના જવાબ આપવા પ્રયત્ન કરવા જોઈએ.